છે આ પાડશે લીધા સીધા 6 મહિના માટે જેલમાં જશે। એટલે આ પાડશે તોય ભરાશે, ના પાડશે તો 3 વર્ષ માટે જશે। એટલે એમને જેલમાં તો જવાનું જ છે। હા પાડશે તો 25,000 દંડ, ના પાડશે તો 2 લાખ રૂપિયા દંડ। એટલે એમણે નક્કી એમણે કરવાનું છે। એટલે જે નાનો મોટો પિતા હોય, દેશી પિતા હોય, ઇંગ્લિશ તૈયારી રાખજો, 6 મહિના જેલમાં રહેવાની। અને હું તો મારી માતાઓ ઊભી છે, દીકરો તમારો જ છું। આપણે બધાએ દારૂડિયાનો ત્રાસ જોયો છે, કોઈ ઘર બાકી નહીં। આપણા ઘણીવાર એવું થાય લાવો આને એક રૂમમાં પૂર દઈએ, પણ 6 મહિના જેલમાં રહેતા આપણે ઈચ્છીએ તોય ના છોડાઈ શકીએ, ઓટોમેટિક છૂટી જશે। બીજી વાર કયા બાપાને જેલમાં જવાની ઈચ્છા થશે? અને પેલો 25,000 કે 50,000 દંડ નહીં ભરે તો બીજા 3 વર્ષ 6 મહિના હોય તો એના 9 મહિના થઈ જશે, 3 મહિના બીજા ઉમેરી જશે। એટલે કાયદો એટલે બનાવે છે ક્યાં સુધી આપણા દીકરાઓને મળતા જોઈશું। તમે જોયું છે એ ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો છે? જે દારૂ પીતો આપણો દીકરો, એનું દુઃખ, એના શરીરની યાતના, એના શરીરના રોગ આપણે જોઈ નહીં શકતા। નાની ઉંમરમાં 30, 35, 40 વર્ષે મરી જાય અને એને મરનારે ક્યારેય એના વિચાર્યું કે મારા મર્યા પછી મારી પત્નીને લોકો ઠેબા મારશે, મારા બાળકોને કોઈ ભણાવશે નહીં, એને કોઈ જમાડશે નહીં, મારા મા બાપ નોંધારા થઈ જશે। ક્યારે કલ્પના કરી છે તમે? તમે એક વ્યસન કરો છો, વ્યસનથી ભલા માણસ શું મળે? એક આપણા વ્યસન કરવાથી આખા પરિવારની બરબાદી મળે। વ્યસન કરવાથી કિડની, લીવર બગડે, વ્યસન કરવાથી મોત મળે, અને વ્યસન કરવાથી આપણી